તો જામખંભાળિયાના સામૂરમાં વીજ કર્મચારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો। સતત વીજ ફોલ્ટ વચ્ચે ચેકિંગ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। વીજ ચેકિંગને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। પીજીવીસીએલની વીજ ચેકિંગ ટીમને ગ્રામજનોએ ઘેર્યા હતા। વીજ ચેકિંગ કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। વીજ ચેકિંગ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। વીજ ચેકિંગ કર્યા વિના જ ટીમે પરત ફરવાનો વારો આવ્યો। અમને પૂરો પાવર મળતો નથી। 3 કલાક દિવસમાં આપે છે, 8 કલાકની જગ્યાએ અમારે એક તો અડધા દિવસનું માંડ પાણી છે અને મોલ બધો સુકાય છે। એથી અમે એમને પરત પાછા ખસેડ્યા છે। 20-25 દિવસ થયા પાવર મળતો નથી અને ઉપરથી પોલીસ પ્રોટેક્શનને રાખી અને વીજ ચેકિંગ કરવા માંગતા હતા પીજીવીસીએલ વાળા। તો આજે તમામ ગ્રામજનો સાથે મળી અને આ પીજીવીસીએલ વાળાઓને પરત મોકલ્યા છે અને આવનારા સમયમાં જો આવા લાઇટના ધાંધિયાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં ખંભાળિયા પીજીવીસીએલમાં એક આવેદનપત્ર